કમોસમી વરસાદનો કહેર। અમરેલી જિલ્લામાં આફત જ આફત। ચારે તરફ બસ જળબંબાકાર। છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં વરસેલા ધોધમાર કમોસમી વરસાદથી જળપ્રલયની સ્થિતિ સર્જાઈ। જિલ્લાના તમામ નદી નાળા છલકાયા, ખેતરો તળાવમાં ફેરવાયા તો અનેક રસ્તાઓ પર વરસાદી પાણીથી બંધ થયા। રાજુલાના દાતરવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદથી દાતરડીથી જતા તમામ રસ્તાઓ પર જળમગ્ન બનતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ધોધમાર વરસાદથી જાફરાબાદનું ટીંબી ગામ પણ પાણી થયું। સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। માંડળ, પરડા, કુંભારિયા, દેવકા, બાલાપર, મસુંદડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા જોરદાર માવઠાને લીધે રસ્તાઓ જળબંબાકાર થયા। સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર સર્જાતા રાજુલાનું ચોતરા ગામ થયું જળબંબાકાર। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું। સતત વધી રહેલા પાણીના પ્રવાહથી ગ્રામજનોની સ્થિતિ વિકટ બની। જાફરાબાદનું સરવડાનું તળાવ ઓવરફ્લો થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો। તળાવના પાણી ગામ અને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા। ખેતરોમાં વરસાદની સાથે તળાવના પાણી ઘૂસતા કૃષિ જમીનનું પણ ધોવાણ થયું। જાફરાબાદના ગ્રામ્ય પંથક એવા સોખડા, લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। સોખડા અને લોર ગામની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું તો ધાતરવડી નદીના ધસમસતા પ્રવાહમાં વીજપોલ પણ ધરાશાયી થયો। જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। શેરીઓમાં વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। જાફરાબાદના નાગેશ્રી ગામમાં વરસેલા મુશળધાર વરસાદથી નદીઓ તોફાની બની તો ખેતરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા। નાગેશ્રી ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા।